ભીડભાડવાળી જગ્યા કે પછી ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા જતા દર્શનાર્થીઓના ટોળા આ એકદમ સોફ્ટ ટાર્ગેટ હોય છે તસ્કરો માટે। ચોટીલામાં આવી જ એક તસ્કર ગેંગે તરખાટ મચાવ્યો હતો અને ચોટીલા પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે। મૂળ ખેડાની ગેંગ પાસેથી પોલીસે 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ ચોટીલા ધામ ખાતે શનિવાર, રવિવાર અને રજાના દિવસોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે। આ દર્શનાર્થીઓની મોટી સંખ્યાનો લાભ ઉઠાવી કિંમતી સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલા પર્સની ઓઠાંતરીના બનાવો વધ્યા હતા। પાછલા 1 મહિનામાં ચેઇન સ્નેચિંગની 3 ઘટનાઓ બની ચૂકી છે। ચોટીલા દર્શનાર્થે આવતા ભક્તોએ પહેરેલા સોનાના દાગીનાની ચીલઝડપ કરતા આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા। સુરેન્દ્રનગર એલસીબીએ તસ્કર ટોળકીની તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને માનવ બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગર એલસીબીએ રૂપેશ ઉર્ફે ભૂરિયો ઠાકોર અને રાહુલ વાઘેલાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આ બંને શાતિર ગુનેગારો ખેડાના મહેમદાવાદ પંથકના વતની હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે। આ ગુનેગારોની ટોળકી પાસેથી 3 સોનાની ચેન સહિત 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી। આ ચેન સ્નેચર ટોળકીના સાહિલ દંતાણી, રાહુલ વાઘેલા અને જીતુ દેવી પૂજક નામના 3 આરોપીઓ હજી લાંબા સમયથી ફરાર છે। આ ચોર ટોળકીના 3 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ભીડનો લાભ લઈને કેટલાક ઇસમો દ્વારા દર્શનાર્થીઓના ગળામાંથી નજર ચૂકવીને સોનાના દાગીના અને ચેન ચોરીના બનાવો છેલ્લા કેટલાક સમયમાં બનેલા હતા અને આ અનુસંધાને એલસીબીની ટીમ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ, પીસી ભરતભાઈ, પીસી વજાભાઈ અને ટેકનિકલ ટીમના મહેન્દ્રભાઈ, આમ કુલ 5 વ્યક્તિઓની ટીમે જે ચોટીલા ખાતે જે પણ સીસીટીવી કેમેરા આવેલા છે તેમનું સઘન ચેકિંગ કરીને આરોપીઓની ઓળખ કરેલી હતી અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી મહેમદાબાદ અને અમદાવાદ એ ખાતે રહેતા કુલ 5 જેટલા ઇસમોને અટક કરવામાં આવેલી છે। આ ટોળકીએ ગત 2 એપ્રિલ અને 1 જુલાઈએ ચોટીલા ડુંગર પર દર્શનાર્થીઓ સાથે ચેઇન સ્નેચિંગ હાથ ધરી હતી। આ તસ્કર ટોળકી પાસેથી 1.92 લાખની કિંમતની સોનાની ચેન અને અંદાજે 9 ગ્રામ જેટલી સોનાની લગડી સહિતનો 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। આ ચોર ગેંગે દર્શનાર્થીઓની સાથે કેટલીક ઘરફોડ અને જ્વેલર્સને ત્યાં ચોરીઓને અંજામ આપ્યો હોવાની પણ શક્યતા છે। આ તસ્કર ટોળકી કોને સોનાના દાગીના કેટલી કિંમતમાં વેચતી હતી તે મુદ્દે પોલીસની પૂછપરછ દરમિયાન સ્ફોટક ખુલાસા થઈ શકે છે। મુકેશ ખખ્ખર, ગુજરાત ફર્સ્ટ, ચોટીલા।